તો ગાઈઝ હેલો, આજે કેનેડામાં છે ફૂલ ઓન ક્લાઉડી વેધર. બધા આમ છત્રી લઈને રેઇનકોટ પહેરીને બહાર ફરી રહ્યા છે અને આમ વરસાદની ઝરમર ચાલુ જ હતી અને આમ એટલું ઠંડકવાળું વેધર હતું અને આમ લાઈક બહારે બેસી રહેવાની પણ એટલી મજા આવે ને ઘરમાં પણ ઓઢીને પડ્યા રહેવાની મજા આવે. પણ મારે એ નસીબમાં નહોતું, કારણ કે આજે મારો હતો ઇન્ટરવ્યૂ બ્રાન્ડન સિટીની બહારના એક હાઈવે ઉપર મેકડોનાલ્ડમાં મારે જવાનું હતું ઇન્ટરવ્યૂ આપવા માટે. સો જુગલ તો બેંકમાં હતો એટલે મારે કમ્પલસરી કેબ કરવી પડી અને હું કેબ કરી અને એમને બાય કાર જઈ રહી હતી મેકડોનાલ્ડ. અહીંયા જનરલી કેબ રેટ્સ પણ બહુ જ હાઈ હોય છે. મારે મને ખાલી બ્રાન્ડનની બહાર હાઈવે સુધી પહોંચવાનું હતું, જેનો રસ્તો ઓલમોસ્ટ 15 મિનિટનો હશે, પણ એના પણ $20 પે કરીને હું પહોંચી હતી. અને થોડી બહુ વચ્ચે ડ્રાઈવર સાથે કન્વર્સેશન પણ કરી હતી, કારણ કે અહીંયાના લોકો ક્યાંય પણ તમને કોઈ પણ મળે એટલે તમને તો હાય હેલો કરીને ગ્રીટ કરે, હાવ આર યુ એમ બધું કહે અને પછી થોડી બહુ રૂટીન વાતો કરે. તો એમણે રૂટીન વાતો કરી અને હું મારું રેઝ્યુમે અને બીજી બધી અમુક ડોક્યુમેન્ટ્સ લઈ અને પહોંચી ગઈ મેકડોનાલ્ડમાં. ત્યાં પણ તમે આજુબાજુનું વાતાવરણ જોઈ શકો છો, કેટલું ક્લાઉડી અને સરસ મજાનું છે. ઇટ્સ જસ્ટ અ મંથ. I just came from India, so. So you came as like a PR? Or? Yeah, I'm on PR because my husband is here from 7 years and he has PR, so it's easy for me. જુઓ, બહારે રિટર્નમાં પણ વરસાદ ચાલુ જ હતું અને હું મારું રેઝ્યુમે ને બધું લઈને ગઈ હતી, એટલે મારી સાથે બધી વસ્તુઓ પણ હતી અને હું બહારનું વાતાવરણ એન્જોય કરી રહી હતી, ડ્રાઈવર સાથે કન્વર્સેશન કરી રહી હતી. અને ત્યાર પછી હું એક સલૂનમાં મારા ફ્રેન્ડને જરાક કામ હોવાથી એમની સાથે ગઈ હતી. જુઓ, આ છે કેનેડાનું પાર્લર યા સલૂન. અને સાંજે કંઈક અલગ ખાવાની ઈચ્છા હતી એટલે જુગલે કહ્યું કે પાસ્તા બનાવીએ. તો રેડ પેપર, ગ્રીન પેપર અને મરચાં ને બધું કટ થઈ રહ્યું હતું ને એક તરફ પાસ્તા અને કોર્ન છે એ બોઇલ થઈ રહ્યા હતા કે જેથી સરસ મજાના પાસ્તા બની શકે. અને એ બધું કટ થઈ ગયા પછી એને એક વખત સેજ ફ્રાય કરવાનું હતું, એટલે બીજા પેનમાં ઓઇલ મૂકી અને એને ફ્રાય કરવા માટે મૂક્યા. અને એક તરફ એ ફ્રાય થઈ રહ્યા હતા અને ઓલમોસ્ટ હવે પાસ્તા એક તરફ બફાઈ જ રહ્યા હતા. એક વખત મેં પાસ્તા બનાવ્યા હતા જેનો વિડીયો હું શેર નથી કરી શકી. તો આજે જુગલ કહેતો હતો કે ભાઈ આજે મારા હાથના પાસ્તા ટેસ્ટ કર, તો અમે એના હાથના પાસ્તા ટેસ્ટ કર્યા. જુઓ, આ છે રેડી. ત્યાર પછી અમે ગયા હતા સ્કીપ કરવા માટે. તો હવે આ સ્કીપ શું છે એ જાણવાથી ઘણા બધા સ્ટુડન્ટ્સને ફાયદો થઈ શકે છે અને વન કાઇન્ડ ઓફ ઇન્કમ સોર્સ છે. ઇફ તમારી પાસે કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ યા પછી કાર છે તો તમે આ સ્કીપનું ઓપ્શન સિલેક્ટ કરીને તમે એ કરી શકો છો. તો એની અંદર એવું હોય છે કે એક એપમાં ઓનલાઈન ઓર્ડર્સ આવે અને એ ઓર્ડર્સ તમારે એક્સેપ્ટ કરી અને એ કોઈ પણ રેસ્ટોરન્ટ યા કેફેમાંથી પિક કરવાનું અને એ પિક કર્યા પછી આપણે જે વ્યક્તિએ ઓર્ડર કર્યો છે એના એડ્રેસ ઉપર એને આપવા માટે જવાનું. સો વન કાઇન્ડ ઓફ ફૂડ ડિલિવરી જેવું જ એક કામ છે કે જે તમે કરી શકો છો અગર તમે ફ્રી હોવ તો. તો હું અને જુગલ ઘણી બધી વખત જ્યારે રાત્રે શિફ્ટ કોઈ ના હોય અને અર્લી ઇવનિંગમાં એ આવી ગયો હોય તો જમ્યા પછી અમે લોકો શિફ્ટ કરીએ છીએ કે જેથી લોંગ ડ્રાઈવ પણ થઈ જાય, સાથે સાથે અર્નિંગ પણ થઈ જાય અને વ્યૂ પણ એન્જોય થાય. તો આ છે નાઇટ વ્યૂ જે એકદમ શાંત છે. કેનેડામાં આપણી જેમ અડધી રાત સુધી ફરનારા લોકો હોતા નથી, તો લાઈક આવો શાંત વ્યૂ જ હોય છે. તો અમે એ ઓર્ડર આપવા ગયા હતા. ત્યાર પછી લીધો બીજો ઓર્ડર એપ થ્રુ અને એ હતો વેન્ડીઝ કેફેમાંથી. તો વેન્ડીઝમાં પહોંચી ગયા જે અમારા ઘરની નજીક જ છે ને ત્યાંથી મતલબ જે પણ ફૂડ હોય એ પિકઅપ કરી અને પછી અમે એને આપવા માટે જઈએ. તો આ રીતે ઘણા બધા ઓર્ડર્સ 2-3 કલાક માટે લેવાના હોય અને એ ડ્રોપ કરવા જવાના હોય. વચ્ચે ભૂખ લાગી તો અમે વેન્ડીઝમાંથી અમારા માટે પણ વેનીલા ફ્રોસ્ટી લઈ લીધી હતી કે જે વેનીલા આઈસ્ક્રીમ જેવી જ લાગતી હતી. આ છે મેઇન હાઈવે કે જે અત્યારે રાતના સમયે એકદમ ખાલી છે. તો આ રીતે તમે એક પછી એક ફૂડ ડિલિવરી કરો તો પર ડિલિવરી તમને $5 થી $10 અગર નિયર બાયમાં છે તો, અને અગર થોડું દૂર છે તો એ પ્રમાણે તમને તમારા અકાઉન્ટમાં એટલા ડોલર્સ આવી જતા હોય છે. તો આ અમે ફૂડ પિક કરી અને આપવા જઈ રહ્યા હતા.